ગુજરાત પોલીસના સૌથી મોટા પદ પર હવે નવા ચહેરાની એન્ટ્રી થઈ ગઈ છે. 5 મહિનાથી જે જવાબદારી ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવ સંભાળી રહ્યા હતા, હવે ગુજરાતને નવા કાયમી ડીજીપી મળ્યા છે. ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે GS મલિકની. GS મલિક અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને હવે તેઓને આખા ગુજરાત પોલીસની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે હવે આખું ગુજરાત પોલીસ તંત્ર તેમના હાથ નીચે કામ કરશે. GS મલિક અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. હવે તેઓને ગુજરાત રાજ્યના ડીજીપી બનાવવામાં આવ્યા છે. જ્ઞાનેન્દ્રસિંહ મલિક ગુજરાતના નવા ડીજીપી બન્યા છે. હવે તેઓ જ આગળની ગુજરાત પોલીસની ભાગદોડ સંભાળશે અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવાની જવાબદારી પણ હવે તેમના ખભા પર આપી છે.